વેલકમ બેક અને મહત્વના સમાચાર જામનગરના ધ્રોલમાં રોડ રસ્તાની કફોડી પરિસ્થિતિ જોવા મળી છે। ત્રિકોણબાગથી ચામુંડા પ્લોટ સુધીનો રસ્તો બિસ્માર થઈ ગયો છે। વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોડ રસ્તાને લઈને ભારે રોષ જોવા મળ્યો। બિસ્માર રોડમાં સળિયા દેખાવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। 108 એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। अनेक रजूआतों छतां कोई ज कामगीरी कराई नहीं। कामगीरी न थता स्थानिको अने वेपारीओमां रोष फैलायो छे। त्रिकोणबाग थी चामुंडा प्लॉट लगन जे रस्तो है अतिशय खराब थई गयो है रस्तो के जे तंत्र एटलुं बधुं निभरू थई गयुं छे एनी वात ज पूछोमां के अहींयाना लोकल धारासभ्य मेघजीभाई पण अहींया धोलमां ज रहे छे छतां कोई पण जातनी कांई रस्ता विશે कांई करता नथी। अने आपणा गुजरातना कृषि मंत्री राघवजीभाई पटेल के जे ई पण धोलनी अंदर अहींया रहे छे दिवस एक बे वखत न्या दिवसना निकळता पण हशे छतांय ई लोको कांई करता नथी। ई लोकोने आ रस्ता खराबना विશે शुं मजा आवे छे ए कांई समजातुं नथी। लगभग एक वर्षथी आ कायमीना माटे आवा खाडा ने खाडा रहीए छे। तरह वरसाद थाय अने पाणीनो कोई निकाल नथी। एमां जे पाणीनो निकाल जेमां आडा धूळ हलवाई गई छे એટલે પાણીનો કોઈ નિકાલ નથી। બીજા નંબરમાં કે હમણાં છેલ્લા 10 દિવસ પહેલા કે એક્સિડન્ટ થયું એક ભાઈનું મૃત્યુ થયું હતું એક્સિડન્ટના હિસાબે ગાડી સ્લીપ મારીને ખાડાના હિસાબે એનો કોઈ રિપોર્ટ બીપોર્ટ કાંઈ છે નહીં અને ખાડા કાયમીના માટે રહીએ છે। કેટલો સમય થી આ સમસ્યા છે? આ લગભગ વરા ઉપર થયું અને હજી આ પુલ બન્યો એને 5 વર્ષ થયા। 5 વર્ષની માલિકો અત્યારે હાલમાં લોખંડ નીકળી ગયો એવો એને પુલ બનાવ્યો છે। હવે તમે જુઓ છેલ્લા 4 મહિનાથી આ પ્રોબ્લેમ છે। ચોમાસું આવ્યું ત્યારનો રસ્તામાં કોઈ સુધારો નથી। ત્રિકોણબાગથી લઈને જોડિયાના માવપર ગામ લગી આ ખાડાની પરિસ્થિતિ છે। ભેગા પશુ ઢોરનો એવો ત્રાસ છે। પાણીની આ 4 છાંટામાં ઊંડા ઊંડા ખાડા પડી જાય છે। વાહનની કે ટ્રાફિકમાં કોઈ આમાં કલેક્શન થાય એમ નથી। વાહનની ખરાબીઓ એટલી થઈ જાય છે આ વાહનને હાંકવામાં કે તમે ચાલુ હજી તો આમાં 2-4 દી પહેલા તો પાછું ફ્લાવરિંગ કર્યું કાંકરી નાખીને પાછું ધોઈ નાખે છે। કેવું ફ્લાવરિંગ કરતા હશે રોડ ઉપર? બહુ ખરાબ હાલત છે। ખાડા છે ચામડા પ્લોટ ની ચોકડી થી ઠેઠ હાઈવે લગીના આવા જ ખાડા છે। કોઈ જાતનું કાંઈ કરતા જ નથી। ખાડા રહ્યા ને જાજો ટાઈમ થયો કોઈ વસ્તુની કાંઈ નિકાલ કરતા જ નથી। પાણી ભરાઈ જતું હોય અને મેઘજીભાઈ ચાવડા અહીંથી નીકળે છે ધારાસભ્ય બધા અહીંથી નીકળે છે બધા અહીંથી નીકળે કોઈ જાતનું કાંઈ કરતા નથી। રાઘવજીભાઈ અહીંથી નીકળે છે પણ એની આગળ પોલીસની ગાડી હોય અને એ મોંઘી ગાડીમાં નીકળતા હોય તો એ તો ખાડા એને નડવાના જ નથી ને બરોબર। કોઈ જાતની કાંઈ કરતા જ નથી। પૈસા જ ખાઈ જવાની વાત છે બાકી કાંઈ વાત નથી।